જય 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 જવાન, જય કિસાન, જય 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 જવાન, જય કિસાન, જય કિસાન। હે જીતુભાઈ કૃષિ મંત્રી શ્રી, જો દ્વારકાધીશે ધ્યાન રાખવાનું હોય તો તમને અહીંયા કૃષિ મંત્રી તરીકે હું કામ બેહાડ્યા છે? સરકારને ગાંધીનગરમાં હું કામ બેહાડી છે? એટલા માટે તો બેહાડી જ્યારે મારો નાથ કાળિયો ઠાકર રૂઠે, કુદરત નારાજ થાય અને આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે સરકાર ખેડૂતોની, પશુપાલકોની, ગરીબોની વહારે આવે। કચ્છ અને દ્વારકામાં આ વખતે ચોમાસાનો જે વરસાદ પડવો જોઈતો હતો એનાથી ઓછો વરસાદ પડ્યો છે અને આંકડાઓ પણ એવું જ કહી રહ્યા છે। છેલ્લા કેટલાય સમયથી દેવભૂમિ દ્વારકા એની આસપાસના જેટલા પણ વિસ્તારો છે એટલે એની આસપાસના જે ગામડાઓ છે એ વિરોધ કરી રહ્યા છે, કહી રહ્યા છે કે અમારા દેવભૂમિ દ્વારકાને તમે દુષ્કાળગ્રસ્ત જાહેર કરો। સૌની યોજનાનું બેસણું પણ કર્યું અને સાથે જ ત્યાંના ખેડૂતો એવું કહી રહ્યા છે કે પાણી તો અમારા સુધી પહોંચ્યું જ નથી, એટલે તમે જે સૌની યોજના રાખી છે નર્મદાનું પાણી અમારા સુધી પહોંચાડો। આજે બધા લોકો ભેગા થયા હતા। કોંગ્રેસની આગેવાનીમાં આખું આંદોલન ચાલી રહ્યું છે, એટલે પાલ આંબલિયા અને બીજા ખેડૂત નેતાઓ જે હતા એ બધા ત્યાં હાજર હતા અને પછી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે ગયા હતા। સાથે જ ત્યાં ધરણા પર પણ બેસી ગયા હતા। હવે દેવભૂમિ દ્વારકાના ખેડૂતો આ આંદોલનને કેવી રીતના આગળ વધારે છે, પ્રયત્ન કરીશું એમની પીડા જાણવાનો, એ કઈ પરિસ્થિતિમાં છે, કેટલું નુકસાન થયું છે, બધું જ જાણવાનો। પણ અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર। દ્વારકા જિલ્લામાં માત્ર 6% વરસાદ છે, 94% વરસાદની ઘટ છે। બીજી બાજુ રાજ્યના કૃષિ મંત્રી જેને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ એ કૃષિ મંત્રી એમ કહે છે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના બદલે કે એ દ્વારકાધીશ ધ્યાન રાખશે। ત્યારે સવાલ એ થાય છે, હે જીતુભાઈ કૃષિ મંત્રી શ્રી, જો દ્વારકાધીશે ધ્યાન રાખવાનું હોય તો તમને અહીંયા કૃષિ મંત્રી તરીકે હું કામ બેહાડ્યા છે? સરકારને ગાંધીનગરમાં હું કામ બેહાડી છે? એટલા માટે તો બેહાડી જ્યારે મારો નાથ કાળિયો ઠાકર રૂઠે, કુદરત નારાજ થાય અને આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે સરકાર ખેડૂતોની, પશુપાલકોની, ગરીબોની વહારે આવે। સરકાર છે એ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, પણ આપે જે કહ્યું કે કાળિયો ઠાકર દ્વારકાધીશ ધ્યાન રાખે, એટલે આજે અમે કલેક્ટરને આવેદન આપતા પહેલા દ્વારકાધીશને પ્રાર્થના કરી, વિનંતી કરી કે આ જીતુભાઈને સદબુદ્ધિ આપો અને પછી કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। એવી જ રીતે અમારા જિલ્લાના જે ધારાસભ્યશ્રીઓ છે એ એક ધારાસભ્ય છે એ નર્મદા નીરના વધામણા સૌની યોજનાથી કરતા હોય એવી રીતે ફોટો પડે, વિડીયો ઉતરી જાય એટલી વાર જ પાણી આપે છે અને પછી એ પાણી બંધ કરી દે છે। બીજા ધારાસભ્ય છે એ ઘાસચારા વિતરણ કેન્દ્રો જાણે ખેડૂતોને આપતા હોય, માલધારીઓને આપતા હોય એવું ફોટો સેશન કરે છે। પણ બંને ધારાસભ્યોને મારી વિનંતી છે, સવાલ છે કે આ પાણી ક્યારે છોડવું પડે, ઘાસચારા વિતરણ કેન્દ્રો ક્યારે ચાલુ કરવા પડે? દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ છે ત્યારે તો તમે ગાંધીનગરમાં અહીંયા ઘાસચારા વિતરણ કેન્દ્ર ખોલવાના બદલે, અહીંયા પાણી છોડવાના નાટકો કરવાના બદલે ગાંધીનગર જઈને પલાઠી વાળીને બેસી જાવ, એના માટે ચૂંટીને મોકલા છે। ગાંધીનગર પલાઠી વાળીને બેસો કે અમારા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ છે, 6% વરસાદ છે અને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો। આજે સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે આવતી 28 તારીખ સુધીમાં જો દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો 28 તારીખે રક્ષાબંધનના દિવસે દ્વારકા જિલ્લાની ખેડૂત, પશુપાલકોની બહેનો, દીકરીઓ, માવડીઓ ભગવાન દ્વારકાધીશ પાસે જશે અને એમને રાખડી બાંધીને વિનંતી કરશે કે હે કાળિયા ઠાકર, હે દીનાનાથ, અમારા હે ભાઈ તું અમારી રક્ષા કરજે, અમારું ધ્યાન રાખજે। આ સરકાર ઉપર કોઈ ભરોસો નથી, આ સરકારે તો અમને તારા ઉપર છોડી દીધા છે। જય 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 જવાન, જય કિસાન, જય કિસાન, જય 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 જવાન, જય કિસાન, જય કિસાન। બોલો ભારત માતા કી જય, બોલો ભારત માતા કી જય, બાપા કહેતા હતા કે અહીંયા રોડમાં વાહનમાં આવું ના જોઈએ। કરીએ છીએ
આજે હચવા એમ છે નહીં, આમ જવું જોઈએ, આમ કૂદી કૂદીને આવવું. ઉભા રહી જાવ, ઉભા રહી જાવ, આપણે બધા ઉભા રહી જાવ હેઠા. આયા આયા આયા. પછી આ બધા જ બેનર અનાસભાઈને કહું છું ઊભા થાય, અનાસભાઈને આપી દેજો. 1 મિનિટ ઊભા થાવ એટલે તમને જોઈ લઈએ. બેનર બધા આ ભાઈને આપી દેજો. દ્વારકા જિલ્લામાં 15 જૂનથી આખા ગુજરાતમાં જે શરૂઆત થાય છે એને આજે 67-68 દિવસ થયા કરવામાં આવે એવી અમારી બધાની આખા દ્વારકા જિલ્લાના નાગરિકોની માંગ છે. હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાલપીડા ગામનો વતની છું, ખેડૂત છું. આ વર્ષે દ્વારકા જિલ્લાની અંદર માત્ર 6% જેટલો જ વરસાદ, એટલે કે ખરેખર જે પરિસ્થિતિ છે એ દુષ્કાળ જેવી જ પરિસ્થિતિ છે. ખેડૂતોએ જુગાર રમી કુદરત સામે અને જે કાંઈ મરણ મૂડી પોતાના જે ખિસ્સામાં હતી એ ખેતરની અંદર હોમી દીધી છે. ત્યારે સરકારશ્રીને મારી એટલી એક નમ્ર વિનંતી છે કે જે તમારા નિયમો અનુસાર જે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને જે ખેડૂતોના જે કર્જ છે કર્જ માફ કરવા જોઈએ. એમનું જે ફિક્સ લાઇટ બિલ છે એ લાઇટ બિલ માફ કરવું જોઈએ. 7 કિલોમીટરની ત્રિજ્યામાં જે પશુઓ માટેના ઘાસચારા વિતરણ કેન્દ્રો છે એ શરૂ કરવા જોઈએ. તેમજ ગામડાના જે ખેતમજૂરો છે એમના માટે રોજગારી લક્ષ્મી કંઈક રોજગારલક્ષી કંઈક જે સ્કીમો છે એ લાવી અને એમને રોજીરોટી પૂરી પાડવી જોઈએ. તેમજ ગામડા ગામડે જે પીવાના પાણીની જે વ્યવસ્થા છે એ કરવી જોઈએ. અને આટલા પ્રશ્નોને લઈ અને અમે જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે.